ડભોઈ રોડ નજીક આવેલા શિનોર રોડ પર પંચમુખી હનુમાનજી મંદિર નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ચકચાર મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલક ડભોઈથી બરકાલ ખાતે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક કારના એન્જિનમાંથી ધુમાડા નીકળતા તેમને શંકા જતા તેમણે સમય સૂચકતા વાપરી તરત જ કાર સાઈડમાં લગાવી કારમાંથી ઉતરી ગયા હતા અને આબાદ બચી ગયા હતા। આ ઘટના ડભોઈના રાકેશ ઈશ્વરભાઈ પટેલ રહે બરકાલ તાલુકા સિનોર જિલ્લો વડોદરા સાથે બની હતી। આગ લાગવાનું કારણ એન્જિનના ભાગે થયેલા શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન છે। કારમાં આગ લાગતા થોડા સમયમાં જ આખી કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી। આ ઘટના સંદર્ભેની સૂચના મળતાની સાથે જ ડભોઈ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તેમણે તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી। ઘટના સ્થળે ડભોઈ પોલીસ તથા ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તથા આગળની તપાસ શરૂ કરી હતી।